તો આ જે બધી વાત છે એટલા માટે આપણા માટે મહત્વની બની જાય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતે ત્યાં આ જે કેરીના બગીચા બનાવેલા છે ખેડૂતોની જમીન ઉપર છે અને એના બગીચામાંથી જે કેરી પેદા મોટાભાગની કેસર કેરી છે અને ત્યાંથી એ નિકાસ પણ કરે છે. તો આ આખી જે બાબત છે એટલા માટે આપણા માટે મહત્વની બની જાય છે કે સરકાર મદદ કરે છે પણ રિલાયન્સ કેમ મદદ નથી કરતી. એની પાસે CSR ફંડ બહુ મોટા પ્રમાણમાં મળે છે અને આસપાસના જે ગામડાઓ છે એ ગામડાઓમાં પણ એમને જે કરવું જોઈએ એ કરતી નથી, ગામડાઓમાં પણ નથી કરતી. એટલા માટે આજે આપણે વાત કરવી છે કે જે આપણે જોઈએ આ જો કેટલી જમીન છે ત્યાં રિલાયન્સમાં કેટલી જમીન છે એનું આ આપણે ગૂગલ અર્થના સહયોગથી એના સૌજન્યથી આપણે જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં આ રિલાયન્સનું જોઈ શકીએ છીએ. એનો કેટલો વિસ્તાર છે એ આપણે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. એ જે વિસ્તાર સ્પષ્ટપણે બતાવે છે કે રિલાયન્સનો વિસ્તાર કેટલો છે, એની આસપાસના ગામડાઓ કેટલા છે, એ ગામડાઓ પણ એમાં સ્પષ્ટપણે બતાવે છે. તો એટલા માટે આપણે આ જરૂરી બની જાય છે કે રિલાયન્સ પોતે આ જોઈ શકાય છે આસપાસના જે ગામડાઓ છે રિલાયન્સ રિફાઇનરીની આસપાસના, એના ટાઉનશીપની આસપાસના અને ત્યાં જે 200 એકરમાં કેરીના બગીચા ઉભા કરેલા છે એ બધો જ વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ.